ગાંધીનગરની જેમર્સ મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના સામે આવી છે। સિનિયર વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને ઇન્ટ્રો આપવા દબાણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની સાથે પરાણે હસી મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા, જેના પગલે પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજ સત્તાધીશો સમક્ષ લેખિતમાં રજૂઆત કરી હતી। આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કોલેજ સત્તાધીશોએ તપાસ શરૂ કરી હતી, તો પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓ રેગિંગની ઘટના માટે જવાબદાર હોવાનું સામે આવ્યું હતું। જો કે કોલેજ તંત્રએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને કોલેજમાંથી કાઢી મૂકવાને બદલે માત્ર હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવાનો નિર્ણય લીધો છે। આ કસૂરવાર 14 વિદ્યાર્થીઓને તેમની સંડોવણીના આધારે 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે હોસ્ટેલમાંથી રસ્ટિકેટ કરવામાં આવ્યા છે। ઘટનામાં જાણવા એવું મળ્યું હતું કે થર્ડ યરના છોકરાઓએ બોલાવ્યા હતા ફર્સ્ટ યરના છોકરાઓએ, અને ફર્સ્ટ યરના છોકરાઓને જ્યારે બોલાવ્યા હતા તે ટાઈમે એ લોકોને રૂમમાં બોલાવ્યા હતા કે ઇન્ટ્રોડક્શન કરવા માટે। એટલે એ લોકો જોડે ઘટના શું થઈ છે તેની માટે મને મુખ્ય જાણ નથી, બટ એ લોકોએ બોલાવ્યા હતા અને પછી એ મેટર અમારા કોલેજના સિનિયર સર જોડે ગયો હતો। અમે છીએ ગાંધીનગર મેડિકલ કોલેજના કેમ્પસમાં। આ કોલેજની બોયઝ હોસ્ટેલ છે, જ્યાંથી 14 જેટલા વિદ્યાર્થીઓને તડીપાર એટલે કે રેસ્ટ્રિકેટ કરવામાં આવ્યા છે। આ એ કોલેજ છે જ્યાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓને બોલાવીને થર્ડ યરના વિદ્યાર્થીઓએ મજાક મસ્તી કરી હતી, રેગિંગ કર્યું હતું, માનસિક રીતે તેમને ટોર્ચર કર્યા હતા। આ બોયઝ હોસ્ટેલમાંથી 6 માસથી લઈને 2 વર્ષ સુધીના સમયગાળા માટે સત્તાધીશોએ 14 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે। વિદ્યાર્થીઓનું જો કે ભવિષ્ય ન બગડે તે માટે નરમ નીતિ હાલ અપનાવવામાં આવી છે। સેકન્ડ વર્ષના વિદ્યાર્થીઓને 6 મહિના માટે, જ્યારે થર્ડ વર્ષના વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે હોસ્ટેલમાંથી રેસ્ટ્રિકેટ કરી દેવામાં આવ્યા છે। કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ અમદાવાદના ઓઢવ વિસ્તારની મુલાકાત લીધી છે। એસઆર કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઇન્દ્રાપુરી અને વિરાટનગર વોર્ડની મુલાકાત કરવામાં આવી, સાથે જ ભાજપના બૂથ એજન્ટ સાથે ચર્ચા પણ કરવામાં આવી છે। કોંગ્રેસ એ હંમેશાથી નકારાત્મક માનસિકતાથી પીડિત છે। એ લોકો ક્યારેક સકારાત્મક કાર્ય તરફ આગળ વધતા નથી અને એટલા માટે એ લોકોના નિવેદનો આ પ્રકારના આવી રહ્યા હોય છે। સમગ્ર મામલો એ ચૂંટણી પણ જોઈ રહ્યું છે, એના ઉપર જે કંઈ પણ જવાબ આપવાનો થશે એ રાજ્ય સરકારને ચૂંટણી પણ જે છે એ જવાબ આપશે। આભાર। શિક્ષકોને સોંપાયેલી એસઆરની કામગીરી અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। એસઆરની કામગીરીમાં સરકાર તંત્ર દ્વારા બીએલઓ પર અતિશય દબાણ મૂકવામાં આવે છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે। પ્રાથમિક શિક્ષકો છે એમને કહેવા માંગુ છું કે તમને શૈક્ષણિક કાર્ય સિવાય જે વધારાના કામો સોંપવાના છે એ બાબતના નીતિ નિયમો અને કાયદા છે, અને એનાથી ઉપરવટ થઈને સરકાર પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટે તમારો ઉપયોગ કરતા હોય, તમારા શિક્ષકો પર માનસિક દબાણ લાવતા હોય, ત્રાસ ગુજારતા હોય, તો એવા સમયે અવાજ ઉઠાવવાની જવાબદારી એમના શિક્ષક સંગઠનની છે। અમે આખી આ દુઃખદ ઘટનાને ખાસ ગંભીર રીતે લઈએ છીએ।